કેસમાં કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે। વેસુ વિસ્તારમાં થયેલા જ્યાં વૃદ્ધ સાથે ડિજિટલ અરેસ્ટની ઘટનામાં 2 આરોપી ઝડપાયા છે। સાયબર ક્રાઇમ દ્વારા અમદાવાદના 2 આરોપીની ધરપકડ કરવામાં આવી। બંને આરોપી બેંકમાંથી રૂપિયા ઉપાડતા હોવાનું ખુલ્યું છે। વૃદ્ધને 15 દિવસ ડિજિટલ અરેસ્ટ કરી 1,71,00,000 પડાવ્યા। મુંબઈના પોલીસ અધિકારીના નામે ફોન કરી ધમકી આપતા હતા। મની લોન્ડરિંગ કેસમાં સંડોવણી હોવાની પણ ધમકી આપી નકલી આરબીઆઈ ગવર્નરનો લેટર મોકલી વૃદ્ધને ડરાવતા હોવાનો ખુલાસો થયો। ફરિયાદીને દર 2 કલાકે રિપોર્ટિંગ કરવા માટે મજબૂર કર્યા હતા। વોટ્સએપથી કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો અને તમારા આધાર કાર્ડના આધારે બોગસ સિમ ઇસ્યુ થયું છે અને આ સિમના આધારે અલગ અલગ ટ્રાન્ઝેક્શનો એકાઉન્ટો બેંકોમાં એકાઉન્ટ ખોલ્યા છે અને ટ્રાન્ઝેક્શન થયા। એવી રીતે ડરાવી અને અંદાજે 15 દિવસ સુધી વોટ્સએપથી અલગ અલગ ટાઈમ ઉપર એને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા અને એમની પાસેથી 1,71,00,000 જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી। આ ગુનાની તપાસ દરમિયાન સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક મુકેશ પટેલ અને મેહુલ પટેલ આ બંનેને અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે। વાત કરીએ 31મી તો 31મી ઉજવણી